નાટક કંપની. અરે યાર અત્યારે સિરિયલનો ટાઈમ થઈ ગયો છે ને રિમોટ એક મિનિટ ચાલુ રાખું. હા અરે મારી સિરિયલનો ટાઈમ થઈ ગયો છે ને રિમોટ મળતું નથી તો હું તને પછી ફોન કરું. હા ઓકે ડન ચાલ બાય બાય. હા અરે રિમોટ ક્યાં મૂકી આવે છે ને આ ઘરમાં બધા બોગસ માણસો ભર્યા છે કોઈને ખબર જ નહીં પડતી. કિશન આયો બેનબા બોલો ને. રિમોટ ક્યાં ગયું? અરે આ લઈને જ આવ્યો. તમારો અવાજ છેક અંદર સુધી આવતો તો મારું રિમોટ ક્યાં ગયું મને ખબર હોય બધા જ ટાઈમિંગ તમારા એટલે તાબડતોબ દોડીને આવ્યો અને આ રિમોટ તમારું. રિમોટ ક્યાં મૂકવાનું હોય? ટીવી પાસે. અને તું રસોડામાં લઈને જતો રહેતો. અરે બેનબા દૂધ ઉભરાયું હોય પહેલા દૂધનું ધ્યાન રખાય ને. હા તો દૂધ ઉભરાતું હોય તો જાતે જવાય ને રિમોટ લઈને જવાની શું જરૂર છે? ભાભી શું છે યાર આટલી નાની નાની વાતમાં એને બોલ કરો છો. આટલું બધું તો કામ એ કરે છે તો કેમ બોલો છો એને તમે? અને કામ કરે છે આખો દિવસ ટીવી જોયા કરે છે. મારી સિરિયલ આવતી હોય ને તો બી બેનબા કરીને આવી જશે અને બેસી જશે પોતાનો ટીવી શો કરીને. પણ થોડું ઘણું જોઉં છું ને. થોડું ઘણું 24 કલાકમાંથી તું જેટલું ઊંઘે ને એના સિવાય બાકીના બધા ટાઈમ તું ટીવી જ જોવે છે. આ તમે જ કહો અત્યારે દૂધ ઉભરાયું કેવો દોડીને ગયો રિમોટ ની ચિંતા કર્યા વગર. ભાભી એ આટલું બધું કામ કરશે તો થોડી વાર તો એ ટીવી જોવે ને એને બી ફ્રેશ ના થવું હોય. કેમ એને બોલ કરો છો? કરવા દો ને જે કરવું હોય. એક કામ કરવા માટે આવ્યો છે બરોબર. ટીવી જોવા નથી આવ્યો કે રિમોટ લઈને જ્યાં ત્યાં જતો રહે. પણ એ કામમાં હતો એટલે જતો રહ્યો. અરે પણ મારી ફેવરિટ સિરિયલ આવતી હતી એનું શું? પણ એ બી તો ટીવી જ જોતો હતો ને. અરે પણ મારું હતું ને ફેવરિટ પેલું એક રૂમ ની અંદર પેલા બધા ઝઘડ કરતા હોય અને કે કેવો શો આવે છે ને એવો હું જોતો હતો તોય કયો ને દૂધ ઉભરાયું તોય. હા એટલે બધા આખો દિવસ ઝઘડતા જોવાના અને પછી તારા ઘરમાં મારી સાથે ઝઘડો કરવાનો હે ને? અરે આને ઝઘડો ના કહેવાય આને લમણા લીધા કહેવાય. તો કોણ લે છે લમણા મારી સાથે? સવારનું રિમોટ લઈને કોણ ગાયબ થઈ ગયું તું? પણ ભાભી તમે ખાલી એને બોલ કરો છો. તે ચા કોફી નાસ્તો બનાવ્યો? હાલ બનાવી જ દઉં છું હમણાં. પી લે જા અંદર જઈને. શું બનાવીને શું ઠંડુ કરવા અંદર મૂકી રાખ્યું છે? ક્યાં સાહેબ? મજામાં હો મજામાં. બીજું કઈ પૂછવું છે? ના તો સાહેબ. ચા પીવડાય નહીં યાર સવારે હા સાહેબ સવારમાં. અભી હાલત લઈને આવું છું. હાથ કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ તારો ઊભી ચોટ છે ના તો ચોટ નહીં યાર. ક્યાંથી આને ઉઠાઈ લાયા છો? અમે ઉઠાઈ એને નહીં તને લાયા છીએ. આઈ મીન તને લાયા તા ઘરમાં. સાચું કીધું. સાચું કીધું તો આ એ તો અહીંયા એના બાપ દાદાના સમયથી અમારા ઘરમાં જ બધા નોકરો હતા. વાત કરે છે. અને હે? કેટલો ડાયો બી છે ભાભી. તો તમારે એની સાથે જ લગ્ન કરી લેવાતા ને મને શું કરવા ઉઠાઈ લાયા? એ દાઢી વાળી વાઈફ કેવી લાગે યાર તું થોડું વિચાર. ક્લીન શેવ કરાઈ લેત ને. પણ યાર હું ક્લીન શેવ માં નહીં હારો લાગતો યાર. નાના સાહેબ તમે જોરદાર લાગો છો એકદમ મસ્ત. નાના સાહેબ? આ નાના સાહેબ કોણ છે? અરે યાર કઈ ની જોડે લમડા લો છો? એ તમારી વાત કરે છે કે ના એવી રીતે. અચ્છા એવું. હા એમ નાના કે જાય રે. સાહેબ થોડી જગ્યા રાખવાની. ક્યાં? ના પછી જગ્યા પછી ના. મારે જગ્યા રાખવી જ છે. હારું, હારું. એ બધી વાત મેલો ક્યારના ઉતાવળ કરતા હતા ને. તું પેલા એમ કે તું નોકર થઈને માલિક ની વાત કાપે છે. હા હે? તમારે તો વર્ષો જૂનો ચહીતો લાડકલો છે. પણ હું છે ને એમને યાર. મોટા ભાઈ સમજુ છું. હા મોટા ભાઈ શું કરવા? તમે ભાઈ, પપ્પા જ તું બની જાવ ને એમના. ધમકાવશે તમને બરોબર છે. ઓય આ તો કે નાટક નું રંગમંચ છે. પપ્પા બનાવી દે ને ભાઈ બનાવી દે ને ગમે તે. હા, ગમે તે શાંતિ મને ઉઠાઈ રાખ. લાયા છો ને તો પહેલેથી જ છે. તમે બંને શાંતિ રાખશો. ચા આપો ને તમે બધાને. સામે જોજો હો. લે સાહેબ. ક્યાં ગઈ સ્માઈલ તારી અચાનક ગાયબ થઈ ગઈ? ના એટલે આમ જોયું ને ચાબી મને સૌથી છેલ્લે આપી. આ મારો જ દુશ્મન છે. એવું નહીં લો પાછી મેલો સાહેબ. એટલે તમારી રહેવા દો. હા લો બીજો નંબર સારો કહેવાય એવું. તું બહુ ગુસ્સો ના કર. ચા પી લે. એમે 2 નંબરમાં બહુ કમાણી છે. જતો રહે ને તો કોઈ શૌચાલય ની આગળ બેહી જા. 2 રૂપિયા લેજે બધા જોડે. એવું નહીં સાહેબ. તો પેલું 2 નંબરનું કામ કરે ને એવું બધું નહીં પૈસા બહુ કમાય એની વાત કરતો. હા, સારું મોટા ભાઈ. તમે બધા હવે લવરી ના કરો. મારો શો આવે છે. હે ઓ હા ક્યાં શું? એટલે મારે નહીં જોવાનું તો
તો કામ હું કરું જઈને પણ લે તમે આ શું જોવો છો? શું તમે ટીવીમાં આખો દિવસ આવે છે શું? મારી તો સિરિયલ આવે છે. આ બુમ્બા છે ને આખો દિવસ તમે નહીં હોતા ને સાહેબ, તારે છે ને આખો દિવસ પેલી શિખર વહુઓ ને શિખર સાસુ ને દેરાણી ને જેઠાણી ને આખો દિવસ બધું જોત કરે છે. અને પોતે એટલે મને નહીં પોતાનું કોણ જોવાનું. કહેશે? ભાઈ ઓય, તને જૂનો નોકર કીધો એટલે યાર તું તો ચુગલી કરવા આવું ના ચાલે યાર. અને એ પોતે આખો દિવસ પેલા એક રૂમમાં ભરીને બધા ઝઘડ કરતા હોય ને એવું જોવે છે, અને પછી મારી જોડે ઝઘડા કરે છે. બસ કેમ તમે બધા એને બોલ બોલ કરો છો આખો દિવસ? અલ્યા પણ તને શેનું લાગી આવે છે આટલું બધું? પણ એ સવારે વહેલા ઉઠે છે, આપણું આટલું બધું કામ કરે છે, કપડાં ધોવે, વાસણ ધોવે, સૌથી વહેલા ઉઠે છે, આપણા બધાનું કામ કરે છે, અને તમે ભાભી ને ભાઈ આખો દિવસ બોલ 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 કરે જાવ છો એને. અત્યારે એને એકલી ચા બનાવી, જોડે નાસ્તો લાયો ના, એ મારે કહેવાનું. હું જ બોલ બોલ કરું તો જ એ બધા કામ કરે, નહીં તો ટીવી જોયા રાખે આખો દિવસ. બસ એ કામ કરે જ છે. મને તમારી ચિંતા થાય છે. હવે ટાઈમ જુઓ તો. છે એની ચિંતા કરવા માટે હું છું હો. હા. પછી એ જમતા નહીં, અત્યારે નાસ્તો કરી લે તો ક્યાંથી જમે? તો ભાઈ તું- પછી સાચી વાત છે કિશનની. તો તમે બધા તો ખાવ છો ને, હું ચલો નાસ્તો કરું તો ના જમું, તમે બધા તો નાસ્તો કરીને બી જમો જ છો ને, તો તમારા માટે કેમ ના લાયા? એ અમે નતો મંગાયો ને એટલે હે ને કિશન? એ પેલું કે છે ને એમનું મને ખબર છે, એ શું ખબર છે તને? એટલે ડાયટિંગ એવું કઈક કરે છે એમ. તું ડાયટિંગ કરે છે? ક્યારથી? બસ હમણાંથી જ. હમણાં એટલે 15 મિનિટ થઈ હશે. હા. અને પણ આ છે ને ફાઇટિંગ કરે છે. એ બહુ જોરદાર ફાઇટિંગ કરે છે, મને જ ખબર છે. અનુભવ બોલત બકા મારશે ને પૈડા વળી જશે તારા. એટલે જ સાહેબ હું કદી પરણવાનું વિચારતો જ નથી. એ તું વિચારે કે ના વિચારે, તને છોડી કોણ આપશે બકા? છોડી આપશે, અહીંયા રાખશો ને, એને શું? રહેવા દેશો ને અહીંયા. તું બોલે. એક માથે પડે છે, બીજીને ક્યાં અમે રાખશું? એ આટલું તો કામ કરી જાય છે, ક્યારના કેમ બોલો છો માથે પડે છે, માથે પડે છે, માથે પડે એટલે છે? પણ બિચારો તને- સાઈડમાં તો ઊભો છે. એટલે પણ હા, તમે કેમ અમારી વાતમાં ડબકા મૂકો છો? તમારે કઈ કામ નથી, તારે- કોલેજ નથી જવું? તું કઈ ટીમમાં જાય એમ કહેજે. તું અમારી ટીમમાં આવી જાય. તું નોકરની ટીમમાં કેમ છે? તમે એને નોકર સમજો છો, હું તો માણસ સમજુ છું. લો બોલો, હવે થઈ ગયું ને સાચું? આખા ઘરમાં મારી જો કોઈ ચિંતા કરતું હોય તો આ એક છે. પણ નોકર માણસ પર જ આવે લ્યા. આ શું? આપણે બધા આદિમાનવ છીએ, આપણે તો અરે. નોકર બી નથી, હે ને? હું એવું નથી કહેતી ભાભી. તમારે કોલેજ જવાનું મોડું નથી થતું? હું જઉં છું જ ભાભી. તમે એને બોલવાનું બંધ કરો એટલે હું એને લઈને જાઉં ને, મને એ. મૂકી જશે. હા, એને કોલેજ શું કરવા લઈ જવો તારે? એ મને મૂકવા આવશે તો મોટા ઘરમાં ભાઈ. રસોઈ કોણ કરશે? 15 મિનિટ લાગશે. શાંતિ તો? રાખો બે જણા. રસોઈ ને વસોઈ હું જઉં જ છું ને નોકરી, તને મૂકતો જઉં છું. પણ તમારો ઊંધો રસ્તો પડશે મોટા ભાઈ. અરે પણ અમારે ઘરે કામ બહુ છે, એ ક્યાંય નહીં જાય. અરે પણ હું વાત કરું છું ને, હા સારું. હું લઈ જાઉં છું તને. આપણે બે જઈએ શાંતિ. તમને ઊંધું પડશે મોટા ભાઈ. અરે ભાઈ હું તો સીધું બધું મને ખબર પડે જ છે. હવે ચાલ ને, મારી બાજુ કામ છે. હું મારે હજી વાર છે, તમે નીકળો. અરે ચાલ ને ભાઈ, કીધું ને એક. અરે. ભૂલથી મુકાઈ ગયું, મને એમ કે પેન છે. ચલો જઈએ. તમે એક નીકળો. મિનિટ, મારી પાસે સારો આઈડિયા છે. કિશન, તું છે ને શાકભાજી પણ લેતો આય, બરોબર, અને મૂકતો બી આય પોતે. અને તમે અહીંયા મારી જોડે બેસો, મારે તમારું કામ છે. હા, અરે યાર શું કામ છે? મારે નોકરી જવાનું છે બકા. જોયું ને, મારું તો કોઈને સાંભળવું જ નથી આ ઘરમાં. જાઓ બધા દફા થઈ જાઓ. કિશન, કિશન પાણી આપતો. બેસ અહીંયા. ના ના, મારે ઘણું કામ છે હજી. 1 મિનિટ તો બેસ. હા બોલો. જો કિશન, મેં ઘણું જ વિચાર્યા પછી તને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. તમે ફરી વાર એની એ જ વાત કરો છો. તમને ના પાડીને કે આ શક્ય નથી મારા માટે. પણ કેમ શક્ય નથી? અરે વર્ષોથી મારા બાપ દાદા આ ઘરમાં નોકર તરીકે આવ્યા છે, અને હું પણ એક નોકર છું. તો શું તારે લાગણીઓ નથી? અરે લાગણીઓને ને એને ક્યાં લેવા દેવા છે? તું કેમ સમજતો નથી કિશન? આ વસ્તુ શક્ય નથી. હું એક નોકર છું અને મારે અહીંયા કામ કરવાનું છે. સીધી એક જ વાત છે કે મને તારા માટે લાગણીઓ છે એટલે મેં તને પ્રપોઝ કર્યું છે, અને એમાં કોઈ જ ખરાબ વસ્તુ નથી. અરે લાગણીઓ તો મારે પણ છે, તમારા માટે છે, સાહેબ માટે છે, બેનબા માટે છે, બધા જ માટે છે લાગણીઓ. તો એનો મતલબ એવો થાય
એ લાગણીઓના લીધે જ હું અહીંયા ટક્યો છું. બસ મને એટલી જ ખબર પડે છે કે હું આ એક ઘરમાં નોકર તરીકે ફરજ બજાવું છું અને આ વસ્તુ શક્ય નથી. તારા આ જૂનવાણી વિચારોને સાઈડમાં મૂકી દે. એને જૂનવાણી ના કહેવાય, એને આદર્શ કહેવાય. તું કયા જમાનામાં જીવે છે યાર? તમારા અને મારા વચ્ચે એક જ સંબંધ છે, માલિકનો અને નોકરનો. હું નોકર છું અને તમે માલિક છો, એના સિવાય બીજું કશું જ નહીં. પણ કિશન, આને શું થયું? આને કેમ ઉતરેલી કઢી જેવું મોઢું હતું? ખબર નહીં, હશે કઈ. અને તમે કેમ આટલા સિરિયસ લાગો છો? તમને શું થયું? કઈ નહીં. પાક્કું કઈ થયું નથી ને? ના ભાભી, કઈ નથી થયું. એટલે આમ તમે બી થોડા ટેન્શનમાં લાગો છો ને પેલો તો સાવ ઉતરેલી કઢી જેવો ગયો. એ તો જસ્ટ કોલેજ થી આવીને એટલે ભાભી થાકી ગઈ, બાકી બીજું કઈ નથી. અચ્છા, કેમ આજે વહેલા આવી ગયા? એક લેક્ચર નહોતું એટલે હું વહેલા આવી ગઈ. અરે ભાઈ શું હો કેમ અહીં બેઠી તું? જલ્દી ફટાફટ જમવાનું કાઢો. એટલે હું જમવાનું બનાવીશ, પેલો કેમ રાખ્યો છે તો? એટલે તો યાર મેં લગન શું કરવા કર્યા યાર? હા તો હું એ જ કહું છું ને કે મારી જોડે લગન શું કરવા કર્યા? તમારે તો ચહી તો એ જ છે, તો એને જ પત્ની બનાવી લેવી હતી ને. એટલે તું છે એટલે તો જ તને કીધું હોય ને જમવાનું પણ કાઢે. હું શું કરવા જમવાનું બનાવું? બસ હવે બહુ થયું, કરો તમારા બેને જે કરવું હોય. આને શું થયું? મને શું ખબર હવે? સારું. અરે હું શું કહું છું, શું કહે છે? મારી મમ્મી છે ને, બહુ ખરાબ છે. હે? શું કહેતી હતી? અરે હું એકદમ મસ્ત વાળી વાત કહું છું, તમે મારી વાત સાંભળો, બીજી આડી અવડી વાતો ના કરો. નહીં બરાબર? કર ના કર. હા, મારી મમ્મી છે ને, હા છે બાપા. હા એની બેન છે બેન. એમની નણંદ છે. નણંદ. હા તો એ નણંદ ને કોઈ દૂરના ઓળખીતા છે, મતલબ રિશ્તેદાર છે કોઈ એમના, એમનો એક છોકરો છે. તો શું કરીએ આપણે? એને પૂજા કરવા જઈએ એની? છોકરો છે એમાં આટલું બધું. ઘરમાં જવાન જોત બેન છે એવું ખબર છે ને? હા હા તો એના માટે એ મારા ફેમિલીનો છે ને બહુ જ સુંદર ને એકદમ મસ્ત દેખાય છે છોકરો. તો આપણે ગોપીની વાત કરીએ ને એની સાથે. ગોપીની વાત? હા, મારી મમ્મી એવું કહેતી હતી કે એને કોઈ વ્યસન નથી, એકદમ ભગવાનનો માણસ છે, રોજ સવારે પૂજા કરે, સાંજે પૂજા કરે, 4 વાર તો મંદિર જાય છે. આવો છોકરો ના પસંદ કરાય. કેમ? પછી એને બેન ની જેમ રાખશે. અરે એવું ના હોય. એટલે લગ્ન કરાવવાના છે એના યાર, પૂજા કરવા થોડી મોકલવાની છે એને. હા તો ભક્તિ ભાવ વાળો છોકરો મળે છે. ગમે તે હોય જો યાર, આ અમારે ફરીથી ભૂલ નહીં કરવી એના એક ખાનદાનમાં લગન. એટલે અમારે એકના એક ખાનદાનમાં ફરીથી નથી કરવા લગન યાર. ખાનદાન તો બદલાઈ નાખ્યું, મારી મમ્મી, એની બેન, એની નણંદ, કેટલું બધું દૂર થઈ ગયું. ગમે તેટલું દૂર હોય, તમારી જોડે છેડો અડતો હોય ને એટલે અમારે કરવું જ નથી. અરે પણ અમારે તો છેડો ક્યાંય અડતો જ નથી. ક્યાંય નથી અડતો. ના, અરે પણ એકવાર જોવામાં શું વાંધો છે? અરે ના યાર, આવું કરશો? તું યાર આવું ઇમોશનલ બોલાય લે અત્યારે છોકરાને. હાવ પણ એ તો બહુ દૂર છે. ક્યાં છે? એટલે આપણે એને ગોપી માટે જોવા બોલાઈશું ને. બોલાય લે. હા અને પછી ગમશે તો આપણે વાત ફાઇનલ હા, કરીએ. કરી દઈશું બકા, પણ પેલા ગોપીને તો પૂછવું પડે ને. હા એટલે આપણે ગોપીને જબરદસ્તી મેરેજ નહીં હા, પણ કરાવીએ. અહીંયા રાખીને બોલ ને થોડું. હા એટલે આપણે છે ને એમ ગોપીને જબરદસ્તી મેરેજ નહીં કરાવીએ. નહીં કરાઈએ. પણ એ છોકરો બહુ જ સારો છે, મને બી ગમે છે. મેં એ? તો એટલે ગોપી માટે. હા હા તો તને ગમે છે ને, હા તો આપણે ગોપીને મનાઈ લઈશું, બીજું તો શું. હા હા? બસ આ જ કામ હતું મારે સવારથી, તો તમે સવારે બી મારી વાત સાંભળવા ના રહે. અરે બકા નોકરી જવા, અરે નોકરી જવાનું તો યાર મારે થોડું સમજ. હા પણ ઘરમાં બેનનો બી તો વિચાર કરવો જોઈએ કે નહીં? તો એક કામ કર, આપણે પહેલા જમી લઈએ, પછી એની જોડે વાત કરીએ આપણે ગોપી જોડે ના સાથે. ના, જમવાનું તો પછી કરશું ને. પહેલા તમે છે ને મારા માસીને ફોન કરી દો. માં, હા કાંતા માસીને? હા કાંતા માસીને, અને એમને કહો કે શું ડિટેલ્સ છે, છોકરો શું કરે છે, તમારે જે બી ઇન્ક્વાયરી કરવી હોય ને એ બધી કરી લો. યાર પણ બહુ ભૂખ લાગી છે હા યાર તો મને. હું જમવાનું કાઢું ને ત્યાં સુધી તમે ફોન કરી લો. સારું એવું કર. હા તો કાઢ. જી આ રહ્યા. હેલો. હા જય શ્રી કૃષ્ણ કાંતા માસી, કેમ છો? મજામાં? હા હા બસ બધા મજામાં હો અહીંયા. અચ્છા પાયલ જોડે વાત થઈ તમારે? અરે પેલું ગોપી માટે છોકરો જોવાનો છે ને? હા હા હા, શું કરે છે છોકરો? સરસ 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 સરસ. હા તો બસ, હા તો પછી ગોઠવી દઈએ આપણે થોડા દિવસમાં. એ ભલે, એ 100%. હા 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 હા,
એ ઓકે નો ફોટો ને બાયોડેટા મોકલી દો મને. એ સારું. હા, અરે હું શું કહું છું, કેવું લાગ્યું જમવાનું? જમવાનું હાય, તે બનાવ્યું તું? દાળ સિવાય બધું મેં બનાવ્યું હતું. ખાલી દાળ જ સારી હતી. એટલે તમારે છે ને લગન આની જોડે જ કરવાના હતા. મને ખોટી તમારી જોડે લમણા લેવા લઈને આયા ના એવું નથી યાર. છો. હા તો કેવું છે, એકલી દાળ જ કઈ રીતે માણસને સારી લાગી શકે? ભાતમાં કઈ રીતે કોઈ માણસ ખામી કાઢી શકે? કહો તો જરા. અરે મેં ક્યાં ખામી કાઢી તારા ભાતમાં? મેં ખાલી કાંકરા કાઢ્યા અંદરથી. સારું, હવે લમણા લેવાનું બંધ કરો ને, જે કામ હોય એ કરો. હા, અરે તો પગ દબાવવાનું તો કામ હોય ઘરમાં. અરે તમારી બેનને બોલાવો, આપણે છોકરાની વાત કરવાની છે. એ હા નહીં, હા બોલાવ. ગોપી, ઓ ગોપી, હા મોટા ભાઈ. આવ આવ બેસ. કેવું ચાલે? બસ મજા. કોલેજ જઈ આવી? હા કેવું રહ્યું કોલેજમાં? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. ભણવાનું બરોબર ચાલે છે ને? હા તો હવે આ છેલ્લું વર્ષ છે તો ધ્યાન આપીને ભણજો. હા મોટા ભાઈ. તું જમી? હા જમી. જમતા આવડી ગયું? એટલે જમતા આવડી ગયું તો હવે રસોઈ બનાવતા આવડે છે કે નહીં? શીખો એ પણ. હા હે સારું, તો હવે ત્રીજું વર્ષ છે પણ ઊંઘી રહે ને, ધીમે ધીમે વાત કરવા દઈ યાર. શું છે તમારા બેને? કઈ નહીં, 2 મિનિટ પર્સનલ ટોક. મને પેલી બાજુ છું. પેલી બાજુ. મને ખબર છે નથી ચપ નતો મૂક્યો પૈસો, પણ શાંતિ રાખ. 2 મિનિટ હું કરું છું વાત. સાંભળ, હા તો તારું ત્રીજું વર્ષ ચાલે છે હવે. એટલે થોડા સમયમાં તારી પરીક્ષાઓ આવશે અને પછી ભણવાનું પૂરું. હા બરોબર? પછી રિઝલ્ટ બી આવશે. આગળ એટલે શાંતિ હું કરું તું કરી લઈશ. હા ના ના હું ચૂપ. હા એટલે પછી હવે અમે એવું વિચારતા હતા કે જો એટલે ભણવાનું એ પૂરું થઈ જશે તારું, હા અને મમ્મી પપ્પાની ઈચ્છા હતી કે અમે તારા લગ્ન ધામધૂમથી કરાવી દઈએ. હવે મમ્મી પપ્પા પણ રહ્યા નથી, તો અમે એવું વિચારીએ છીએ કે કોઈ સારો છોકરો જોઈને તને પરણાવી દઈએ. અને છોકરો અમે જોયો જ છે. થોડી શાંતિ રાખ ને. એટલે મારા જે માસી છે ને, એમની નણંદ છે, એમને દૂરના કોઈ રિશ્તેદાર છે ને, એમનો છોકરો છે, બહુ જ સરસ છે, એકદમ સંસ્કારી, વ્યસન બી નથી, મંદિર જાય છે 4 વાર, સવાર સાંજ તો પૂજા કરે છે ઘરમાં. ખોટ મને કેમ જો કઈ બાકી રહ્યું કેમ? તે હું કહું બધું કહી તો દીધું. તે તમે વાત કરીએ કોણ કે છે? તું છે ને, તને આવડતું જ નથી કશું. આ રીતે કહેવાય આ બધું. હવે જોજે. તમે મારી જોડે રમવાનું પણ ચાલો. મારે લગ્ન નથી કરવા. ઓહ, લગન કેમ નથી કરવા દે? હા મને બીજો કોઈ છોકરો ગમે છે. હે? અને બીજો કોઈ છોકરો ગમે છે? હા તો અમને વાંધો નથી જો સારા ઘરનો હોય. હા એ સારો જ છે, એકદમ ઈમાનદાર છે. હા એટલે પૈસે ટકે બી આપણા લેવલનું જોવું પડે ને પછી ઓહ, આપણે. તું શાંતિ રાખ. પૈસા ને પૈસા બધું આવશે. પૈસા 2 મિનિટ મને વાત તો કરવા દે. કોની વાત શું છે? હે કોણ છે કોલેજમાં? તમે ઓળખો છો, બહુ સારી રીતે ઓળખો છો તમે. લે આ તો સારું, લે કામ થઈ ગયું. હે અચ્છા, એટલે સોસાયટીમાં જ છે એમ? કોણ પેલો નાયન? ફેસબુક માં કેટલા બધા આના ફોટા પર લાઈક કરતો હોય. કમેન્ટોય કરે છે. હે દેખાય બી સારો છે. કમેન્ટ કરે છે તારી ઉપર? મેં એનું નામ આપ્યું હા તો હા નામ બોલ ખાલી. હા કિશન. કિશન? પેલા ગોવિંદ કાકાનો? ના તો કયો કિશન? એક જ કિશન છે આપણે તો. હા અમે બે તો એકને જ ઓળખીએ છે. બીજો કોઈ કિશન નો વાંધો? આપણા ઘરે જે છે એ કિશન. એટલે આપણો નોકર? આ બધા કઈ રીતે પોસિબલ છે? ના મેળ પડે. તું થોડું સમજ. પણ એમાં જો તું એક વસ્તુ સમજ, એ આપણા ઘરનો નોકર છે. તું ભણેલી ગણેલી છે, હે? એ ભણેલો ગણેલો નથી. મેં વિચાર્યું જ છે, એ પછી મેં તમને કીધું છે. શું વિચાર્યું છે તે વખા? તે વિચાર્યું હોત તો તું કિશનની વાત જ ના કરત ને. એ આપણો નોકર છે, એની સાથે તું લગ્નનું વિચારી જ કઈ રીતે છે? એના બી લાગણીઓ હોય ને. માણસ છે ને, નોકર છે તો શું વાંધો છે? અરે માણસ છે એટલે શું થઈ ગયું? લાગણીઓ મને પણ છે. બધા માટે હોય આપણને લાગણી. લાગણીનો મિનિંગ એ નહીં કે તું સમજ થોડું. અમે તારા માટે બહુ જ સારો, સુંદર, સુશીલ છોકરો શોધીશું. નથી જોઈતો મારે. પણ તને જુઓ, તમે કોઈની સાથે 24 કલાક રહેતા હોય તો તમે એના પ્રતિ આકર્ષાઈ શકો છો. હા. એ વસ્તુ અલગ છે, પણ આખી જિંદગી આમ ના નીકળે. અને આ માત્ર અટ્રેક્શન જ છે. તું સમજ.
એવું કંઈ જ નથી. મને નથી લાગતું કે હું તમારા વચ્ચે કોઈ કિશનને ત્યાં વાત કરી. હા, તો કિશનને શું કહ્યું? એને બી એવું જ કીધું કે આપણા વચ્ચે એક જ સંબંધ હોય, નોકરનો અને માલિકનો. જોયું કેટલો સમજુ ને સાચો છોકરો છે. એટલે જ મારે એના જોડે લગ્ન કરવા છે. તું સમજતી નથી ગોપી, મારી વાત સમજ. જે આપણા ઘરમાં કામ કર. લડો સાહેબ, આ શું ધમાલ જેવું વાતાવરણ કર્યું છે. શું ધમાલ ચલો કરી? ચલો ઉભા થાઓ, હવે મારે કામ છે, કેટલું બધું કામ બાકી રહી જશે. આ હમણાં આટી વાગશે એટલે તરત બેન બાના પાછળ ચાલુ થઈ જશે પેલી સિરિયલો. હા ભાઈ, કરીએ કામ. હા તો થાવ હવે ઉભા. હા તું અંદર જા અને બીજા કામ પતાય, મારે થોડું કામ ચાલે છે અહીંયા, તો તું પછી આય કચરો વાળવા જા. એવું રાખો. જોવે છે તું, જે આપણા ઘરમાં કચરો વાળે, જે આપણા ઘરમાં પોતું મારે, આપણા ઘરનું કામ કરે, એની સાથે તારે લગ્ન કરવા છે. મારે નોકર જોડે નથી લગ્ન કરવા, મારે એક સારા માણસ જોડે લગ્ન કરવા છે. લગ્ન પછી તમારા મોજ શોખનું શું? એ પૂરા કરશે તમારા ખર્ચા? અને સારો માણસ એટલે શું? સ્વભાવથી થોડી જિંદગી ચાલે છે. સ્વભાવ ગમે તેવો હોય, પૈસા ટકાનું શું? તને રાખશે કે? હે, ક્યાં રહીશ તું એની સાથે? તને એવું લાગે છે કે એ તને સારી રીતે રાખી શકશે, તારા ખર્ચાઓ પૂરા કરી શકશે? મને તો નથી લાગતું. અને એટલે જ કહું છું કે હું જે બતાવું છું અને તારી ભાભી જે બતાવે છે બહુ સારો છોકરો છે. એકવાર મળી લે, પછી આપણે જોઈ જોઈએ. જો ધારો કે તને ના ગમે તો આપણે પછી આગળ બીજા કોઈ છોકરા માટે વાત કરીશું. પણ કિશન તો રહેવા જ દે પ્લીઝ, સમજ. એક કામ કર, સારું ચાલ, આપણે કિશન સાથે પણ વાત કરીએ, બરોબર? તમારા બંનેની વાત સાંભળીએ અને પછી તમે અમારી પણ વાત સાંભળો અને પછી આપણે નિરાકરણ લાવીએ કે શું કરી શકાય આમાં. હા, ઠીક છે. બોલાય તો કિશન. કિશન, ઓ કિશન. એ આવ્યો બેન બા. બોલો, પતી ગયું તમારું? એટલે આ શું પતી ગયું? અને તું સાવરણી ભાઈ મૂકી દે, સાવરણી મૂકી દે. મુક જા, ત્યાં બેસ, બેસી કામ જાય. છે. બેસ બેસ કીધું ને. બોલો બોલો સાહેબ. અચ્છા, હવે ગોપીએ વાત કરી હશે તને? હવે એ વાતમાં શું હોય સાહેબ, એ વાત જવા દો ને. નાના છે, હવે જે મન ફાવ્યું એમ બોલી ગયા છે. ના, હવે ગોપી નાની નથી અને એ એના ડિસિઝન લઈ શકે છે. બસ મારે જાણવું છે કે એનું ડિસિઝન સાચું છે કે ખોટું. એટલે એ તારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ તારું શું મંતવ્ય છે? તારે એની સાથે લગ્ન કરવા છે કે નહીં? હવે સાહેબ તમે ક્યાં ને હું ક્યાં. અરે સ્ટેટસ વેટસ સાઈડમાં મૂક ને યાર, હું તમારા બેની વાત કરું છું. એને તું ગમે છે, હવે તું કે તને એ ગમે છે કે નહીં. પછી સાહેબ એ બધું અમારાથી વિચારાય જ ક્યાંથી. યાર તું એવું બધું ના વિચારીશ કે ભાઈ તું નીચા સ્તરે અને અમે ઊંચા સ્તરે, એવું કશું જ નથી. આપણે બધા સમકક્ષ જ છે, એવું જ વિચાર, બરોબર? તું ફક્ત નોકરી કરે છે અહીંયા, એનો મિનિંગ એ નથી કે તું નીચો થઈ ગયો અમારાથી. તું બસ એટલું કે તને આ ગમે છે કે નહીં, તો આપણે ફરીથી આગળ વાત વધારીએ. સાહેબ તમે તો જાણો છો કે હું મા બાપ વગરનો છું, નાનપણથી અહીંયા રહ્યો છું. એટલે હવે તમે જે વિચારો, તમે જે કરો એ જ ખરું. તો હવે વિચારવાનું શું છે? ખાલી ભણેલા ગણેલા નથી એટલું જ ને. અરે પણ ભણેલી તો હું છું ને, હું સંભાળી લઈશ બધું. બાકી પૈસા ને ખેતરો જમીન બધું છે જ. બધું મેનેજમેન્ટ કરવાની વાત છે, હું મેનેજ કરી લઈશ. અને તમને એટલી તો ખાતરી હશે ને કે આ માણસ ક્યારેક કોઈને દુખી નહીં કરે. હું ખુશ રહીશ એના જોડે, મને એટલી ખબર છે. સારું, હા, જે તમને ઠીક લાગે. સારું, તને ગમે છે તો તમે બંને લગ્ન કરી શકો છો. સાલું અત્યાર સુધી છે ને આવું ખાલી મારી સિરિયલોમાં થતું હતું, આજે તો ઘરમાં થઈ ગયું. અને સિરિયલ નાટક